દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। દુષ્કર્મનો ભોગ બનેલ વૃદ્ધાનું મોત। નરાધમ પુત્રએ 84 વર્ષની માતા ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું। બનાવ હત્યામાં પલટાયો। અંજાર નજીક પવિત્ર સંબંધને લાંછન લાગે તેવા ધૃણાસ્પદ બનાવમાં સારવારમાં રહેલા વૃદ્ધ મહિલાએ છેલ્લા શ્વાસ લેતા બનાવ બળાત્કાર સાથે હત્યામાં પલટાયો હતો। અંજારથી પૂર્વ બાજુ ગત તારીખ 27/2 રાત્રે 9 વાગ્યાના અરસામાં આ જઘન્ય બનાવ બન્યો હતો। કળયુગી પુત્રે 84 વર્ષીય જનેતા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો, જેમાં મહિલાને બ્રેઇન સ્ટ્રોક સહિતની ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઝેફ વયના આ મહિલાને સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં 3 દિવસની સારવાર બાદ ગત સવારે આ ભોગ બનનાર મહિલાએ છેલ્લા શ્વાસ લીધા હતા, જેની પોલીસને જાણ થતાં પોલીસ ત્યાં દોડી ગઈ હતી। આ પ્રકરણમાં નરાધમ શખ્સ સામે હત્યાની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો હતો। દરમિયાન આ નરાધમ શખ્સનો કેસ ન લડવા અંજાર બારએ નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું હતું। જનેતા ઉપર બળાત્કાર બાદ હત્યાના આ બનાવથી ભારે અરેરાટી સાથે ચકચાર પ્રસરી હતી। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 4 માર્ચ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।